કુકરમુંડા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા નારી સંમેલન તથા જિલ્લા કક્ષા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન આઈસીડીએસ વિભાગ દ્વારા નારી અદાલત, મહિલા સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત પોષણ અંગેની માહિતી આપવામાં આવી હતી। મહિલાઓને તેમના અધિકારો, આરોગ્ય અને સશક્તિકરણ માટે ઉપલબ્ધ યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ દ્વારા આંગણવાડી કાર્યકર્તા તથા મહિલાઓની ઉત્તમ કામગીરીને સન્માનિત કરવામાં આવી, જેનાથી સમાજમાં મહિલાઓને વધુ પ્રેરણા મળશે। આ કાર્યક્રમમાં નિઝર 172 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત, કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાડવી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાહુલ ચૌધરી, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં જાગૃતિ અને સશક્તિકરણનો સંદેશ પ્રસરે છે તથા પોષણ અને આરોગ્ય અંગે સમાજમાં જાગૃતિ વધે છે। મારું નામ છે પટેલ તન્વી, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ। આજનો જે પ્રોગ્રામ હતો એ મહિલા આયોગ દ્વારા આયોજિત મહિલા સંમેલન હતું અને સાથે સાથે જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ પણ હતો, જેમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર તેરાગર અને કાર્યકર બહેનોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આજરોજ મહિલા સંમેલનમાં બહેનો માટે વિવિધ જે કાનૂની સેવાઓ ચાલે છે એના વિશે એમને જાગૃત કરવામાં આવ્યા। સાથે સાથે 181 છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, તેનેથી પણ માહિતગાર કરવામાં આવ્યા અને આરોગ્ય વિભાગ દ્વારા બહેનોની જે એનિમિયા છે, લો બર્થ વેટના બાળકો જે જન્મે છે, સાથે સાથે કુકરમુંડાની અંદર જે કુપોષિત બાળકો છે, સેમ બાળક છે, મેમ બાળક છે, અતિ કુપોષિત બાળક છે, એમના આરોગ્યની દરકાર કઈ રીતે બહેનો રાખી શકે અને સીએમટીસી નો લાભ પણ એમને આપવા માટેનું આહવાન કર્યું છે। તો આ બધી આરોગ્યની જે સેવાઓ છે એના વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા છે। થેન્ક યુ। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।